હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવું ટાટ હાયર સેકન્ડરીનું નોટિફિકેશન આવી ગયું છે. ખાસ આ વિડીયોમાં આપણે બહુ લાંબી લાંબી વાતો કર્યા વગર નોટિફિકેશનની અંદર જેટલી પણ આપણા કામની બાબતો છે, આપણને જરૂરી છે, આપણી જાણવી જરૂરી છે, એવી તમામ બાબતોનો અભ્યાસ કરવાના છીએ. ખાસ મિત્રો, આ વિડીયો બહુ ઓછા સમયનો રહેશે. પૂરેપૂરો વિડીયો તમે જોઈ લેશો એટલે તમારે બીજા કોઈ વિડીયો જોવાની જરૂર નહીં રહે. આપણે એકદમ સચોટ રીતે પરીક્ષાની અંદર જે માળખું આપણને આપેલું છે, જે પદ્ધતિ છે, અને તમે કઈ પ્રકારે તૈયારી કરશો તો તમને સારું પરિણામ મળશે, એ તમામ ચર્ચા આ વિડીયોમાં કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, અહીંયા જુઓ, નોટિફિકેશન આપણને કોણ આપે છે? તો અહીંયા આપણે આપેલું છે ટાટ હાયર સેકન્ડરી 2026 નું નોટિફિકેશન આપણને રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર, અહીંયા આપણને જાહેરનામું 5/2/2026 ના દિવસે મળેલું છે. ઓકે, ધોરણ 11-12 માં જેમને પણ શિક્ષક બનવું છે એમના માટે આ નોટિફિકેશન છે. આપણને ખ્યાલ છે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી 9-10 માં શિક્ષક બનવા માટે ટાટ સેકન્ડરી લેવાય છે, 11-12 માં શિક્ષક બનવા માટે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ લેવાય છે. ઓકે, ચલો, તો શિક્ષક અભિરુચિ કસોટી આ જે છે ટાટ TAT, આનું ફૂલ ફોર્મ થશે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ, બરાબર છે. તો એની અંદર કઈ કઈ બાબતો આપણને આપવામાં આવેલી છે જોઈ લઈએ. સૌથી પહેલા તો મિત્રો, ટાટ HS ની અંદર આપણે એની જે પરીક્ષા પદ્ધતિ છે આ પરીક્ષા પદ્ધતિને સમજવાની છે. આપણે જાણીએ છીએ NEP 2020, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે ગુણવત્તાયુક્ત શિક્ષકોની પસંદગી કરવા માટે પરીક્ષા પદ્ધતિને દ્વિસ્તરીય કરવામાં આવી હતી. 2023 માં જે એક્ઝામ લેવાયેલી, આ 2023 ની પરીક્ષા કેવી હતી? તો કે દ્વિસ્તરીય હતી, 2 ટાયર પદ્ધતિ. આની અંદર શું હોય? તો આની અંદર પ્રિલિમ્સ અને મેન્સની એક્ઝામ હોય, બરાબર છે. તો જો અહીંયા આપેલું છે, પહેલી પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હોય, જેની અંદર બહુ વિકલ્પ, જેને આપણે OMR કહેતા હોઈએ છીએ, એ પ્રકારની પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે. આને આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. સ્ક્રીનિંગ એટલે શું? તો કે પ્રિલિમ્સના માર્ક્સ તમારા જે આવે એમાં જો તમે કટ ઓફમાં પાર થઈ જાઓ તો તમને મેન્સની પરીક્ષા આપવા મળે. પણ તમારા ફાઇનલ મેરિટની અંદર પ્રિલિમ્સ એટલે કે પ્રાથમિક પરીક્ષાના માર્ક્સ બિલકુલ ગણાતા નથી. એટલા માટે આને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય. સ્ક્રીનિંગ એટલે આમ ચારણી મારી લઈએ એટલે એમાંથી જે વધે એને હવે આપણે મેન્સમાં લઈ જશું, એ પ્રકારેની આ પરીક્ષા રહેશે. બીજા નંબરની જે એક્ઝામ છે એ મુખ્ય પરીક્ષા મેન્સ. એની અંદરનું માળખું જે છે વર્ણનાત્મક રહેશે. તમારે ડિસ્ક્રિપ્ટિવ રીતે પેપર લખવાનું રહેશે, બરાબર છે. એની અંદર તમારી વિષયની નિપુણતા ખૂબ જ મહત્વની રહેશે. હવે ખાસ બાબત તમારે જે ધ્યાનમાં રાખવાની છે અહીંયા એ છે, પરીક્ષા માત્ર લાયકાત માટે છે, બરાબર. ભરતી માટે અલગ પ્રક્રિયા થશે. ઘણા બધા મિત્રોને એવું છે કે પરીક્ષા પાસ થઈ જાય એટલે અમને નોકરી આપવી જ જોઈએ, એવું નથી. પરીક્ષા માત્ર તમે શિક્ષક બનવા માટે યોગ્ય છો એની સાબિતી છે. બધા જે પરીક્ષા પાસ થઈ ગયા છે એમને નોકરી મળે એવું નથી. જે મેરિટમાં આવશે એને નોકરી મળશે. એટલે ખાસ આજથી મગજમાં પ્લાન કરતા હોય એક્ઝામ માટે તો એવું નહીં વિચારતા કે આપણે પરીક્ષામાં પાસ થવાનું છે. આપણે પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવીશું તો જ તમને આ એક્ઝામની અંદરથી નોકરી સુધી પહોંચવા મળશે. ક્લિયર છે? હવે આપણે થોડાક ડિટેલની અંદર આ બધી માહિતીને જોઈએ. તો પરીક્ષાનો કાર્યક્રમ કેવી રીતનો રહેશે, ખાસ તો આપણા માટે આ મહત્વનું છે. તો 5/2/2026 એટલે કે આજના દિવસે આપણને જાહેરનામું મળ્યું. એના પછી ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે? તો 10/2/2026, 10 ફેબ્રુઆરી 2026 થી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 20/2/2026 ફી ભરવાની છેલ્લી તારીખ છે, બરાબર છે. અને 29/3/2026 આ પ્રાથમિક પરીક્ષા પ્રિલિમ્સ એક્ઝામ માટેની આપણને ડેટ આપેલી છે. જ્યારે આ એક્ઝામની મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ એ સંભવિત રીતે મે મહિનાની અંદર આવી શકે છે. તો તમારે કઈ તારીખ યાદ રાખવાની છે? 10 તારીખ તમારે યાદ રાખવાની છે. 10 થી 19 સુધી તમારા ફોર્મ ભરાવાના છે. તો 10 થી 19 ની વચ્ચે તમારે ફોર્મ ભરી લેવાનું છે જો તમે ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ આપવા માંગો છો તો, બરાબર છે. બધી જ માહિતી તમને આ વિડીયોમાં ક્લિયર કરાવવાનું છું. એના પછી જુઓ અહીંયા, હવે તમે ફોર્મ ભર્યા પછી તમારે તૈયારી કરવાની હશે પ્રિલિમ્સની. પ્રિલિમ્સ શું છે? તો પ્રિલિમ્સ પ્રથમ પગથિયું છે, બરાબર. એની અંદર
પ્રાથમિક પરીક્ષાનું જે આપણને અહીંયા માહિતી આપેલી છે એમાં ખાસ ધ્યાન આપો. કુલ ગુણ કેટલા રહેવાના? 200 ગુણનું તમારું પેપર રહેશે. 180 મિનિટનો એટલે કે 3 કલાકનો તમને સમય મળવાનો છે અહીંયા. બરાબર, એનું સ્વરૂપ કેવું હશે પ્રિલિમ્સનું? તો અહીંયા એમસીક્યુઝ હશે. પેપર સ્ટાઇલ એક જ પ્રશ્નપત્રમાં 2 વિભાગ તમને જોવા મળશે. હવે કેવા 2 વિભાગ હશે એ સમજી લો. તો વિભાગ 1 ની અંદર સામાન્ય અભ્યાસ. સામાન્ય અભ્યાસના 100 પ્રશ્નો હશે અને એના 100 ગુણ રહેશે. બરાબર, સામાન્ય અભ્યાસની અંદર જનરલ બધા વિષયો આવશે. એમાં મનોવિજ્ઞાન પણ આવે, ઇંગ્લિશ પણ આવશે, ગુજરાતી પણ આવશે. બરાબર છે? તો એ જે વિભાગ છે એ સામાન્ય રહેશે. જ્યારે વિભાગ 2 એક ખાસ વિષય એટલે કે મુખ્ય વિષયનો રહેશે. માની લો કે મારો મુખ્ય વિષય ઇંગ્લિશ છે, તો મારું જે વિભાગ 2 છે પ્રિલિમ્સ એક્ઝામની અંદર જ આ વાત છે. પ્રિલિમ્સના જે 2 વિભાગ છે એમાં પહેલો 100 માર્ક્સનો વિભાગ સામાન્ય અભ્યાસનો રહેશે, બીજો 100 માર્ક્સનો વિભાગ એક ખાસ વિષય મુખ્ય વિષયનો રહેશે. એના પણ 100 પ્રશ્નો રહેશે અને 100 માર્ક્સનો આ વિભાગ રહેશે. ક્લિયર છે? બીજી વસ્તુ મિત્રો, ખાસ જે આ એક્ઝામને ટેટની એક્ઝામ કરતા અલગ બનાવે છે એ શું છે? તો કે આ એક્ઝામની અંદર 0.25 નેગેટિવ માર્કિંગ છે. એટલે કે જો તમે જવાબ ખોટો આપો છો તો તમે 0.25 નેગેટિવ માર્કિંગમાં જશો. એટલે કે તમારા 0.25 માર્ક્સ કપાશે. 4 પ્રશ્નોનો ખોટો જવાબ આપો એટલે તમારો 1 માર્ક્સ ઓછો થઈ જશે. બરાબર છે? તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા પ્રાથમિક પરીક્ષાની અંદર નેગેટિવ માર્કિંગ છે. 2 વિભાગ રહેશે, વિભાગ 1 અને વિભાગ 2. ઓકે, ચલો આગળ વધીશું. હવે અહીંયા જુઓ, વિભાગ 1 ની અંદર આપણને સિલેબસનો થોડોક અહીંયા આઈડિયા મળે છે. સામાન્ય અભ્યાસની અંદર કેવી રીતે રહેશે? તો તાર્કિક અભિયોગ્યતા, જેને આપણે રીઝનિંગ કહીએ છીએ, 15 માર્ક્સનું આવશે. શિક્ષક અભિયોગ્યતા, જેને આપણે બધા વિષયો ભેગા કરીએ તો આપણે એને મનોવિજ્ઞાન કહીએ છીએ. બરાબર, આમ તો મનોવિજ્ઞાન નથી, એમાં અલગ અલગ ટોપિક છે, પણ એ 35 માર્ક્સનું રહેશે. ભાષાકીય પ્રાવીણ્ય. હવે ભાષાકીય પ્રાવીણ્યમાં શું આવે? તો આમાં ઇંગ્લિશ અને ગુજરાતી આ 2 ભાષાઓ આવશે. ટોટલ 30 માર્ક્સ એટલે અહીંયા ઇંગ્લિશ 15 માર્ક્સનું આવશે અને ગુજરાતી 15 માર્ક્સનું આવશે. બરાબર છે? આ પ્રાથમિક પરીક્ષાના વિભાગ 1 ની વાત કરું છું. એના પછી સામાન્ય જ્ઞાન કેટલા માર્ક્સનું આવશે? 20 માર્ક્સનું આવશે. તો ટોટલ આ રીતે તમે જોઈ લો, 35 અને 15 50, 20 અને 30 50 એટલે 100 માર્ક્સનો તમારો વિભાગ 1 થઈ જશે. શેનો? પ્રિલિમ્સ. બરાબર છે? જોઈએ, શિક્ષક અભિયોગ્યતાની અંદર શિક્ષણની ફિલોસોફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર આ 3 મુદ્દાઓનો સમાવેશ થાય છે. એ જ રીતે ભાષાકીય પ્રાવીણ્યમાં ગુજરાતી 15 માર્ક્સ અને અંગ્રેજી 15 માર્ક્સ, આવી રીતે 30 માર્ક્સ એના થાય છે. સામાન્ય જ્ઞાનમાં બંધારણ પણ આવે, સાહિત્ય આવે, વર્તમાન પ્રવાહો, વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન હોય. બરાબર, તો આ પ્રકારની પ્રશ્નો તમને એમાં પૂછાય છે. તાર્કિક અભિયોગ્યતા 15 ગુણની છે, એમાં લોજિકલ રીઝનિંગનો ટોપિક તમને પૂછવામાં આવે છે. બરાબર, રીઝનિંગના જે અલગ અલગ ટોપિક છે એમાં કેલેન્ડર પણ આવી જાય, એમાં સિરીઝ પણ આવી જાય, એમાં રીઝનિંગના જેટલા પણ ટોપિક તમે ભણો છો એમાં આવી જતા હોય છે. ઓકે, તો આ રીતે તમારો ટાટ એચએસ ની અંદર વિભાગ 1 100 ગુણનો થશે. ચલો, ક્લિયર છે? એકવાર મને કહી દો. હવે આગળ વધીએ. વિભાગ 2 પ્રિલિમ્સ એક્ઝામની અંદર વિભાગ 2 માં શું આવશે? તો પહેલી વાત તો વિભાગ 2 એક ખાસ વિષય અથવા તો મુખ્ય વિષયનો છે. હવે એની અંદર 100 માર્ક્સ કેવી રીતે થશે? કેવી રીતે તમને 100 માર્ક્સના પ્રશ્નો પૂછશે? તો વિષય વસ્તુ, જેને આપણે કન્ટેન્ટ તરીકે ઓળખીએ છીએ, એ તમને 80 ગુણની અંદર પૂછવામાં આવશે. એટલે કે તમારો જે વિભાગ 2 છે, આ વિભાગ 2 ની અંદર સૌથી વધારે વેટેજ શેનું છે? તો કે કન્ટેન્ટનું વેટેજ છે. 80 માર્ક્સનું તમારું કન્ટેન્ટ પૂછવામાં આવશે. કન્ટેન્ટ એટલે શું? તો તમારા ધોરણ 11-12ના જે પાઠ્યપુસ્તકો છે એ પાઠ્યપુસ્તકોમાંથી પ્રશ્નો આવશે. જો અહીંયા છે ને, ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તક આધારિત. એનું કઠિનતા મૂલ્ય કેટલું હશે? એટલે કે અહીંયા જે તમને ક્વેશ્ચન્સ પૂછશે એ ક્વેશ્ચન્સનું લેવલ કેટલું ઊંડાણપૂર્વકનું હશે? તો અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન, બરાબર, પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાનું એનું કઠિનતા મૂલ્ય હશે. કઠિનતા મૂલ્ય એટલે ક્વેશ્ચન ધોરણ 11-12 ની ચોપડીમાંથી જ કાઢેલો હશે, પણ એનું મતલબ એ અઘરો કેટલો હશે? તો એ પીજી એટલે તમે એમએ ભણતા હોય અથવા એમએસસી કરતા હોય આ લેવલનો એ અઘરો પ્રશ્ન એમાંથી પૂછવામાં આવશે.
ચલો ક્લિયર છે. એના પછી આ 80 ગુણનું કન્ટેન્ટ થઈ ગયું તો બાકીના 20 ગુણ શેના આવશે? તો 20 ગુણનું તમને મેથોડોલોજી એટલે કે વિષયની જે પદ્ધતિ છે જેને આપણે પેડાગોજી પણ કહીએ છીએ એ પૂછવામાં આવશે. એ વિષય વસ્તુ આધારિત હશે, બરાબર છે. જેમ કે માની લો કે મારો મુખ્ય વિષય મેં હમણાં વાત કરી ઇંગ્લિશ છે, બરાબર. તો ઇંગ્લિશનો જે વિષય છે વિષય વસ્તુને આધારિત મને 20 માર્ક્સની પેડાગોજી શિક્ષણ પદ્ધતિઓ પૂછવામાં આવશે. ચલો ક્લિયર છે. તો આ જે આપણે વાત કરી આ પ્રિલિમ્સ ના વિભાગ 2 ની વાત થઈ, બરાબર. તો આ થઈ ગયો તમારો વિભાગ 1 એના 100 ગુણ અને આ તમારો વિભાગ 2 એના 100 ગુણ, એમ મળીને ટોટલ 200 ગુણનું તમારું પ્રિલિમ્સ નું પેપર થશે, જેને સોલ્વ કરવા માટે 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો મળવાનો છે. ચલો સ્પષ્ટ છે આ વાત. હવે આમાં તમારે શું ધ્યાન રાખવાનું છે? જુઓ, તમારે ફોકસ કરવાનું છે સૌથી પહેલા તો આ 80 માર્ક્સ ઉપર. આ 80 માંથી તમે 70 માર્ક્સ લાવો એ પ્રકારેનો તમારો ટાર્ગેટ હોવો જોઈએ. જો 80 માંથી તમે 70, 65 આટલા માર્ક્સ ખેંચી લો છો, આ 20 ગુણમાંથી તમે બીજા 10 ગુણ લાવી દો છો અને બીજો જે તમારો વિભાગ 1 છે આ વિભાગ 1 માંથી નહીં તો 20 પ્રશ્નો એવા હોય કે જે તમને ચોક્કસપણે આવડે એ પ્રકારના હોય, તો એના બીજા 20 ગુણ ગણીએ તો પણ 70 ને 10 80 અને 20 એટલે કે 100 ગુણ તમારા થઈ જાય અને 100 ગુણ આવી જાય તો આરામથી તમે કટ ઓફ ક્લિયર કરી શકો, એટલે કે તમે મેઇન્સ માટે એલિજિબલ થઈ જાઓ. આપણો ટાર્ગેટ 200 માંથી 200 પ્રિલિમ્સમાં લાવવાનો ક્યારેય નથી. આપણો ટાર્ગેટ શું હોવો જોઈએ? તો મારે બસ કટ ઓફ ક્લિયર કરવું છે, મારે મેઇન્સ લખવી છે, બરાબર. આપણી જેટલી પણ તૈયારી હશે એ આપણે મેઇન્સ માટે કરતા રહેવાનું છે. ક્લિયર છે? ચલો અહીંયા જુઓ, માધ્યમ કયા કયા રહેવાના પરીક્ષાના? તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, આવા અલગ અલગ માધ્યમની અંદર આ એક્ઝામ આપી શકાશે, બરાબર. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના હોય છે, છતાં જે હિન્દી માધ્યમમાં હોય, અંગ્રેજી માધ્યમમાં જેને બીએડ કરેલું હોય એવા મિત્રો પણ ઇંગ્લિશમાં પણ આપી શકશે. ચલો હવે મેઇન્સની વાત કરીએ. મેઇન્સ શું છે? તો કે નિર્ણાયક કસોટી છે, એટલે કે તમે સરકારી કે ગ્રાન્ટીનેટ શિક્ષક બનશો કે નહીં એ નક્કી કરવાનું કામ કોણ કરે છે? મેઇન્સ કરશે, બરાબર છે. તો જો અહીંયા પ્રિલિમ્સના કટ ઓફમાં આવનાર ઉમેદવારો માટે મેઇન્સની પરીક્ષા રહેશે. મેઇન્સની પરીક્ષા ટોટલ કેટલા માર્ક્સની હશે? તો જુઓ, ટોટલ 200 માર્ક્સનો તમારો મેઇન્સનો વિભાગ રહેશે. એમાં પેપર 1 ભાષા સજ્જતા. ભાષા સજ્જતા એટલે શું? જો તમે ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપો છો તો તમારું ભાષા સજ્જતાનું પેપર 1 ગુજરાતી વિષયનું રહેશે. જો તમે હિન્દી મીડિયમમાં પરીક્ષા આપવાના છો તો તમારું ભાષા સજ્જતાનું પેપર હિન્દીમાં રહેશે. જો તમે ઇંગ્લિશ મીડિયમમાં આપવાના છો તો તમારું ભાષા સજ્જતાનું પેપર 1 ઇંગ્લિશ વિષયમાં રહેશે. ક્લિયર છે? તો 100 ગુણનું આ પેપર રહેશે, પેપર 1. એનો સિલેબસ પણ હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. એને સોલ્વ કરવા માટે 150 મિનિટ એટલે આપણને 2.5 કલાકનો સમય મળશે, બરાબર છે. એ જ રીતે પેપર 2, તો પેપર 2 એ વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું રહેશે. જેનો જે વિષય હોય એ વિષયનું એનું પેપર રહેશે. માની લો કે હું ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપું છું તો મારું પેપર 1 ગુજરાતી વિષયનું રહેશે અને મારો મુખ્ય વિષય ઇંગ્લિશ છે તો મારું પેપર 2 ઇંગ્લિશ વિષયનું રહેશે, જેમાં મને પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટના પ્રશ્નો પૂછવામાં આવે, બરાબર. તો પેપર 2 પણ 100 ગુણનું હોય અને એને સોલ્વ કરવા માટે 180 મિનિટનો સમય મળવાનો છે. અહીંયા આપણને 150 મિનિટ મળે છે એટલે કે 2.5 કલાક મળે છે. અહીંયા 180 મિનિટ એટલે 3 કલાકનો સમયગાળો આપણને મળવાનો રહેશે, બરાબર છે. આ રીતે કુલ 200 ગુણના પેપર તમારા થશે, પેપર 1 અને પેપર 2. કઈ પરીક્ષા માટે? મેઇન્સ એક્ઝામ માટે. ખાસ મિત્રો આ એક ટોપિક એવો છે, આ એક પડાવ એવો છે કે જેની અંદર તમારે આન બાન શાન યા કી જાન કા હોદાન એમ કરીને પડવાનું છે, કૂદી પડવાનું છે. તમે જેટલા પણ વધારે માર્ક્સ મેઇન્સમાં લાવશો એના આધારે તમે સરકારી કે ગ્રાન્ટીનેટ શિક્ષક બનશો કે નહીં નક્કી થવાનું છે. કારણ કે તમે જાણો છો કે માત્ર ને માત્ર મેઇન્સ પરીક્ષાના માર્ક્સના આધારે જ ભરતી થાય છે અને એટલા માટે આની અંદર આપણા માર્ક્સ વધારે આવે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ચલો તો હવે આગળ આપણે જોઈ લઈએ કે પેપર 1 ની અંદર તમારો સિલેબસ શું રહેવાનો છે. ભાષા સજ્જતામાં મેં અહીંયા ગુજરાતીની વાત કરેલી છે.
તો જુઓ તમારું પેપર 1 ભાષા સજ્જતાનું ગુજરાતીનું હોય તો એની અંદર તમને એક નિબંધ પૂછવામાં આવે જે તમારે 250 થી 300 શબ્દોમાં લખવાનો હોય. વર્ણનાત્મક અથવા તો ચિંતનાત્મક આ પ્રકારના નિબંધ તમને એમાં પૂછી શકે છે. એના પછી સંક્ષેપીકરણ, બરાબર છે, સંક્ષેપીકરણ, પ્રિસાઇઝ રાઇટિંગ, ઘણું બધું લખાણ હોય એને ટૂંકું કરવાનું કીધું હોય, 1/3 ભાગમાં તમારે એને લખવાનું હોય, બરાબર છે. તો સંક્ષેપીકરણ તમને એમાં પૂછે છે. પછી પત્ર લેખન, પત્ર લખવાનું હોય એમાં અભિનંદન પાઠવવા માટેનો, વિનંતી માટેનો, ફરિયાદ અંગેનો, તો આશરે 100 શબ્દોની અંદર તમારે પત્ર લખવાનું રહે છે. એના પછી ચર્ચા પત્ર આવતો હોય છે. તો ચર્ચા પત્ર વર્તમાન પ્રશ્નો અંગે મોટાભાગે પૂછાતા હોય છે. 200 શબ્દોની અંદર તમારે ચર્ચા પત્ર લખવાનું રહે. એના સિવાય તમારા જે રોકડિયા માર્ક્સ કહેવાય, બરાબર, જે વ્યાકરણનો વિભાગ છે, તો વ્યાકરણની અંદર રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ, છંદ, અલંકાર, જોડણી, વાક્ય રચના, આ પ્રકારના અલગ અલગ વ્યાકરણને લગતા ટોપિકના રોકડિયા માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવે છે. બરાબર, તો આ બધા વિભાગ મળીને કુલ તમારું 100 માર્ક્સનું પેપર 1 થતું હોય છે ગુજરાતી ભાષા સજ્જતા માટેનું. બરાબર, મોટાભાગના મિત્રો ગુજરાતી વિષય સાથે પેપર આપતા હોય છે એટલા માટે મેં અહીંયા ગુજરાતી સબ્જેક્ટ લીધો છે. તમે જો ઇંગ્લિશ મીડિયમમાં કે હિન્દી મીડિયમમાં પરીક્ષા આપવાના હોય તો એના માટે તમને ડિટેલ જે આપણું નોટિફિકેશન આવેલું છે એમાં ઇંગ્લિશ અને હિન્દી માટેની પણ વાત કરેલી છે. બરાબર, તમે જોઈ શકશો. ચલો, તો આ વસ્તુ ક્લિયર છે. હવે ખાસ મિત્રો અહીંયા વચ્ચે હું તમને એક વાત કરીશ કે આ ગુજરાતી પેપર 1 માટે આપણી ક્યુસર એપ્લિકેશનમાં તમે પ્લે સ્ટોરમાં QSIR સર્ચ કરશો ને એટલે ક્યુસર એપ્લિકેશન મળશે. આ ક્યુસર એપ્લિકેશનની અંદર સ્પેશિયલ ગુજરાતી પેપર 1 માટેનો કોર્સ છે. બરાબર, આ કોર્સની અંદર આપણે આ તમામ જે ટોપિક છે, તમામ જે ફોર્મેટ્સ છે એની તૈયારી કરાવીએ છીએ. આપણો લેટેસ્ટ કોર્સ અત્યારે હમણાં જ શરૂ થયો છે. એની અંદર વિડીયોઝ મટીરિયલ આપણે મૂકી દીધું છે, વિડીયોઝ હવે શરૂ થયા છે. બરાબર છે. તો એની અંદર શિક્ષણને લગતા તમારા જે નિબંધ પૂછાય છે, સંક્ષેપીકરણમાં જે ટોપિક આવતા હોય છે, પત્ર, ચર્ચા પત્ર કેવા પૂછાય છે, બરાબર, વ્યાકરણ કેવી રીતનું પૂછાય છે. ગયા વખતના પેપરમાં ભગવાનની કૃપાથી એવું થયેલું કે વ્યાકરણના ટોપિક પણ ઇવન આપણા કોર્સમાંથી પૂછાયેલા. બરાબર છે, નિબંધ તો પૂછાયેલો જ, સંક્ષેપીકરણ, પત્ર લેખન, ચર્ચા પત્ર, એ બધા માટે આપણે જે મટીરિયલ આપેલું એ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થયેલું. તો આ વખતે પણ જો તમે ગુજરાતી પેપર 1 માટેની તૈયારી કરવા ઈચ્છતા હોય તો પ્લે સ્ટોરમાં જઈને ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તમને કોઈ ડાઉટ હોય તો આપેલા આ બે નંબર ઉપર સંપર્ક કરીને તમે માહિતી પણ મેળવી શકો છો. બરાબર, ખાસ મિત્રો અત્યારે આ જે ગુજરાતી પેપર 1 નો જે કોર્સ છે એની અંદર 50% ડિસ્કાઉન્ટની ઓફર, લોન્ચિંગ ઓફર શરૂ છે અત્યારે, તો તમે એનો લાભ લઈ શકો છો. પ્લે સ્ટોરમાં જવાનું અથવા તો આ જે વિડીયો છે એના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી પણ તમે ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. ત્યાં તમને આ કોર્સ વિશેની માહિતી મળી જશે. ઓકે, ચલો, તો આ થઈ ગઈ પેપર 1 માટેની વાત. હવે આપણે પેપર 2 ની વાત કરીએ. તો પેપર 2 શેનું હોય? વિષય વસ્તુનું હોય. જે વ્યક્તિનો જે મુખ્ય વિષય હોય એ વિષય અંગેનું એનું પેપર 2 રહેવાનું છે. ઉદાહરણ તરીકે મારું અંગ્રેજી વિષય છે મુખ્ય વિષય, તો મારું પેપર 2 ઇંગ્લિશનું રહેશે. એની અંદર મિત્રો ગયા વર્ષના જે માળખું છે એના કરતા આ વખતે માળખાની અંદર સુધારો આવેલો છે. એટલે આપણે અહીંયા સુધારેલા માળખાને હું તમને સમજાવવાનું છું. બરાબર છે, 29/1/2026 નો જે ઠરાવ હતો એ ઠરાવ પ્રમાણે જે સુધારેલું માળખું છે અહીંયા હું તમને બતાવું છું. તો જો અહીંયા પહેલા શું હતું, અહીંયા તમને 8 માર્ક્સના એવા પ્રશ્નો પૂછતા હતા. બરાબર છે, જ્યારે અહીંયા હવે પ્રશ્નનો પ્રકાર અને એ કુલ ગુણ ગણશો એટલે તમને ખબર પડશે કે મુદ્દાસર જવાબો આપવાના છે, પણ શબ્દો કેટલા? 150 થી 180 શબ્દોની વચ્ચે તમારે એનો જવાબ લખવાનો છે. પહેલા શબ્દો વધારે હતા, 250 શબ્દો હતા. બરાબર છે, તો 150 થી 180 શબ્દોની વચ્ચે તમારે જવાબ લખવાનો છે. આવા તમને 7 પ્રશ્નો પૂછશે અને એના 35 ગુણ રહેશે. તો 7 × 5 = 35, એટલે અહીંયા એક પ્રશ્નનો માર્ક્સ તમને 5 માર્ક્સ જોવા મળશે. ચાલો, ક્લિયર છે. એના પછી
માગ્યા મુજબ જવાબ આપો. એની અંદર તમારે 100 થી 150 શબ્દોની અંદર જવાબો લખવાના હોય, બરાબર. એવા પણ 7 પ્રશ્નો હોય, એના 28 ગુણ એટલે 7 ચોક 28, 4 માર્ક્સ નો તમારો એક પ્રશ્ન થશે અહીંયા, બરાબર છે. એના પછી ટૂંકમાં જવાબ આપો, 1-2 વાક્યની અંદર જવાબ આપવાના છે. 11 પ્રશ્નો છે, 22 ગુણ રહેશે ટોટલ, એટલે કે અહીંયા એક પ્રશ્નના 2 માર્ક્સ રહેવાના. ઓકે. એ જ રીતે હેતુલક્ષી પ્રશ્નો, એમસીક્યુઝ હોય, ખાલી જગ્યા હોય, એ તમને પૂછવામાં આવશે. 15 પ્રશ્નો છે તો એના 15 ગુણ રહેવાના. તો અહીંયા તમે ટોટલ કરો, 35 અને 15 50, 28 અને 22 એટલે એ 50, તો ટોટલ તમારો 100 ગુણનો આ રીતે પોર્શન રહેશે, જેની અંદર તમને કુલ 40 પ્રશ્નો લખવાના કીધા હશે. હવે ઘણા બધા મિત્રો જ્યારે પરીક્ષા પદ્ધતિ બદલાય ને ત્યારે ઘણા બધા ટેન્સ હતા. આજે પેપર 2 સુધારેલું માળખું આવ્યું ત્યારે ઘણા બધા મિત્રોને ચિંતા હતી કે સાહેબ હવે અમને ઓપ્શન નહીં મળે, હવે ફરજિયાત અમારે જેટલા પ્રશ્નો આપ્યા છે ફરજિયાતપણે લખવાના છે. 100% મિત્રો જોવા જઈએ તો આપણને એક પાસું નેગેટિવ લાગે, પણ બીજી એની પોઝિટિવ સાઈડ કઈ છે જુઓ. પેપર 2 ની અંદર ઘણા બધા મિત્રોનો ગયા વર્ષે સમય ખૂટેલો. આ વર્ષે તમે જો શબ્દોની અંદર ગણતરી કરશો ને, જેટલા શબ્દોમાં જવાબો લખવાના છે એ ગણતરી કરશો, તો ગયા વર્ષની જે શબ્દ લિમિટ હતી એના કરતા તમારે આ વખતે લખાણ ઓછું લખવાનું છે. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે જે સમય ખૂટવાની જે પરિસ્થિતિ ઊભી થતી હતી, પેપર પૂરું ન થવાની જે પરિસ્થિતિ ઊભી થતી, છેલ્લે પછી અક્ષર ખરાબ થાય, લખવાનું જે ફોર્મેટ લખતા હોય ફોર્મેટ ભૂલી જવાય, આ બધા જે પ્રશ્નો થતા હતા એ હવે આ પેપરની અંદર નહીં. કેમ? કારણ કે આની અંદર તમને 180 મિનિટનો સમય મળવાનો છે. સામે તમારું લખાણ પણ ઓછું થઈ જવાનું છે, બરાબર. સમથિંગ તમારે 27 પાનાની આજુબાજુનું લખાણ થશે, એનાથી વધારે નહીં થાય. 27, 28, 29, મેક્સ ટુ મેક્સ 30, આ આટલા પેજની અંદર તમારા જવાબો થશે, બરાબર છે. કદાચ કોઈક વધારે લખે તો એના 31, 32 થાય, પણ આટલા પાનાઓની અંદર તમારે લખવાનું છે. અને એની અંદર તમે તમારી આ ઓછા શબ્દોની અંદર હોવાથી તમને સમય મળી રહેવાનો છે, અને તમારી જે સચોટતા છે, તમે જે મતલબ પ્રેઝન્ટેશન લખવાનું જે પ્રેઝન્ટેશન છે એ તમારું એમાં સુધારી શકશો. એટલે આ એક પોઝિટિવ સાઈડ છે એવું આપણે કહી શકીએ છીએ. આપણે અહીંયા લખવાનું ઓછું થવાનું છે. કમ્પેરિઝન ગયા વર્ષની સાથે કરીએ તો ગયા વર્ષના પેપરમાં તમારે આના કરતા વધારે લખવાનું થતું હતું. આપણે કેવી રીતે ગણી શકીએ? અહીંયા 150 શબ્દો, 150 થી 180, તમે માની લો કે 160 શબ્દોમાં જવાબ લખો છો, એવરેજ આપણે પકડીએ છીએ, બરાબર. પહેલા શું હતું તો 250 શબ્દોની આજુબાજુ હોય, 250, 260, તો તમે 250 એવરેજ પકડો અને એના પ્રશ્નોના જવાબ લખો. આ રીતે તમે ટોટલ ગયા વખતના સિલેબસ પ્રમાણે કરશો ને તો એ વખતે સમથિંગ, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી, પણ 2000 શબ્દો ઉપર તમારે લખવાના થતા હતા. આ વખતે એ આંકડો કદાચ 1700, 1800 ની આજુબાજુ થશે, બરાબર છે. બરાબર છે. તો એ કેટલો થવાનો છે? 1700 ની આસપાસ. એટલે તમારા 300 શબ્દોનો કાપ એમાં મુકાશે, એ તમને સમયની અંદર મળી રહેશે. ઓકે, ચલો. એના પછી જુઓ અહીંયા ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ કેવી રીતે રાખ્યા છે. તો જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો હોય એમના માટે પાસિંગ ગુણ મેન્સની અંદર કેટલા રહેશે? 60% નો ક્વોલિફાઈંગ રેશિયો રહેશે. જ્યારે રિઝર્વડ કેટેગરીઝ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, પીએચ કેટેગરી 55 ગુણનું પાસિંગ રહેવાનું છે એમના માટે, બરાબર છે. ચલો, અહીંયા ખાસ જો નોંધ છે, મેરિટ લિસ્ટ ફક્ત મુખ્ય પરીક્ષાના ગુણના આધારે બનશે, પ્રિલિમ્સના ગુણ ગણાશે નહીં. એટલે તમારે જેટલો પણ પ્રયત્નો કરવાનો છે એ બધા મેન્સ માટે ના કરવાના છે, બરાબર છે. મેન્સની અંદર તમારા માર્ક્સ વધુમાં વધુ આવે એવો તમારે પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. ચલ આગળ વધીએ. કયા કયા વિષયો માટે પરીક્ષા લેવાની છે? તો અહીંયા વિષયો આપેલા છે: ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી. આ બધા વિષયો આપેલા છે. ખાસ કરીને મિત્રો આની અંદર સૌથી વધારે જગ્યાઓ આવવાની સંભાવના ક્યાં છે? તો એક આ અંગ્રેજી વિષયમાં છે, બીજું સમાજશાસ્ત્રના જે વિષયો છે એમાં હોઈ શકે છે, બરાબર છે, અર્થશાસ્ત્ર. આ બધા જે વિષયો છે એની અંદર ખૂબ વધારે જગ્યાઓ આવતી હોય છે. ઓકે, તો ખાસ જે પણ મિત્રો અંગ્રેજી વિષય સાથે તૈયારી કરે છે એ પણ ખાસ આપણી ક્યુસર એપ્લિકેશનમાં
ટાટ એસ અને એચએસ આનો કોમ્બો કોર્સ અવેલેબલ છે, બરાબર. એની અંદર આપણે પ્રિલિમ્સ અને મેન્સ બંનેની મુખ્ય વિષયની તૈયારી પણ કરાવીએ છીએ, બરાબર છે. મુખ્ય વિષય તમારો ઇંગ્લિશ છે તો તમે આપણી એપ્લિકેશન ક્યુસર ડાઉનલોડ કરી શકો છો. ગયા વખતનો મિત્રો ઘણા બધા મિત્રો આવું પૂછતા હોય છે એટલે મારે કહેવું પડે છે કે તમારી એપ્લિકેશનમાંથી કેટલું પૂછાયેલું, તો ગયા વખતે મેન્સના પેપરમાં 70% પ્લસ કન્ટેન્ટ આપણા કોર્સમાંથી પૂછાયેલું છે અને એના પ્રૂફ પણ મેં જે તે સમયે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા. આજે પણ એ ફોટોઝ અવેલેબલ છે, બરાબર, તમે જોઈ શકશો. ગયા વખતની જે મેન્સ લેવાયેલી એ તારીખની આજુબાજુના જે ફોટો હોય આપણી ટેલિગ્રામ ચેનલમાં એ તમે જોઈ લેજો. એની અંદર મેં સ્ક્રીનશોટ પણ મૂકેલા આપણા કોર્સના ફોટા અને એ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા છે એના, એ મેં એમાં મૂકેલા છે, ટીક કરીને મૂકેલા છે, બરાબર. તો તમે એ જોઈ શકશો. તો આની તૈયારી કરવા માટે પણ આપણી એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકો છો. કોઈ ડાઉટ હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરીને પૂછી શકો છો. ઓકે, ચલો. હવે ખાસ અંગ્રેજી અને હિન્દી માધ્યમ માટે પણ અલગ યાદી ઉપલબ્ધ છે, એટલે એમાં પણ જે વિષયો છે એની યાદી અલગથી આપેલી છે. હવે જુઓ, ખાસ પરીક્ષાની ફી કેટલી રહેશે, એટલે તમે ફોર્મ ભરો ત્યારે સામાન્ય કેટેગરી માટે 500 રૂપિયા, કેટેગરીનો લાભ લેતા હોય એમના માટે 400 રૂપિયા ફીસ રહેશે. કઈ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકશો? ojas.gujarat.government.in આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકશો. પેમેન્ટ એટલે કે ફીસ કેવી રીતે ભરી શકશો? નેટ બેન્કિંગથી, કાર્ડથી, યુપીઆઈથી, ઓનલાઈન પેમેન્ટથી તમે એ કરી શકશો. ખાસ મિત્રો, છેલ્લી તારીખ 19/2/2026 છે ફોર્મ ભરવાની. એની રાહ જોયા વગર તમારે ફોર્મ ભરી દેવાનું છે. આ મારી તમારા માટેની સલાહ છે, બરાબર છે. ઘણીવાર છેલ્લે કેવું થતું હોય કે સાઇટ બંધ આવતી હોય, સાઇટ બિઝી આવતી હોય, તો આ કારણોસર ઘણા મિત્રોની તૈયારી પણ હોય, પૂર્વ તૈયારી પણ હોય, પણ ફોર્મ ભરવાનું રહી જતું હોય છે. તો એટલા માટે ખાસ સલાહ છે કે 19/2/2026 ફોર્મ ભરાવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર તમારે ફટાફટ ફોર્મ ફિલઅપ કરી દેવાના રહેશે, બરાબર છે. ચાલો, હવે પ્રિલિમ્સ માટે, તો પ્રિલિમ્સ શું છે? શિક્ષક અભિયોગ્યતા, એના ઉપર જે 35 ગુણ છે એમાં પકડ હોવી જોઈએ. સાથે સાથે તમારો જે મુખ્ય વિષય છે, પ્રિલિમ્સ પાસ કરવા માટે શું, પ્રિલિમ્સ માટેનું હથિયાર શું, તો તમારો મુખ્ય વિષય, બરાબર. તમારો જે મુખ્ય વિષય છે, માની લો કે મારો મુખ્ય વિષય ઇંગ્લિશ છે, બરાબર છે. તમારે તમારો પ્લસ પોઈન્ટ પકડવાનો. તો આ ઇંગ્લિશની વાત કરું તો 100 માર્ક્સની અંદર વિભાગ 2 માં ઇંગ્લિશ આવવાનું છે, પ્લસ વિભાગ 1 ની અંદર પણ 15 માર્ક્સનું ઇંગ્લિશ આવવાનું છે, બરાબર છે. તો આ થઈ ગયા ટોટલ 115 માર્ક્સ. હવે એની અંદર જો ગુજરાતી હું 15 માર્ક્સનું વ્યવસ્થિત તૈયાર કરેલું હોય તો 130 માર્ક્સ થાય, બરાબર છે. આ 130 માર્ક્સની પ્રોપર તૈયારી હોય, મારી વ્યવસ્થિત તૈયારી હોય, તો એમાંથી હું આરામથી 95-100 માર્ક્સ લાવી દઉં તો હું પ્રિલિમ્સમાં ક્લિયર થઈ જાઉં, બરાબર. તો તમારે પણ પ્રિલિમ્સને એવા વળગી નથી પડવાનું કે પછી એમાં 200 માંથી 200 લાવી દઈએ, અને એટલું છોડી પણ નથી દેવાનું કે આપણે કટ ઓફમાં આવીશું કે નહીં એની આપણને ચિંતા રહે, બરાબર. તમારે એની મોડરેટ તૈયારી કરવાની છે, એવી તૈયારી કે તમે કટ ઓફમાં આવી શકો, બરાબર છે. આપણો ટાર્ગેટ કટ ઓફ ક્લિયર કરવાનો હોય. નેગેટિવ માર્કિંગથી સાવધાન રહેવાનું છે. જે પ્રશ્નની અંદર તમને 4 ઓપ્શનની અંદર કન્ફ્યુઝન હોય એને તો તમારે ટાળવાનો જ છે. હા, એવું લાગે કે આપણે ટોટલ ઓલ ઓવર પેપરની અંદર વધારે પ્રશ્નો ટીક નથી કર્યા, આમે નથી આવડતું, તો એ વખતે રિસ્ક લઈ શકાય. પણ તમે અમુક ડિસેન્ટ માત્રામાં પ્રશ્નો ટીક કર્યા હોય, જવાબો ટીક કર્યા હોય OMR-માં, અને તમને 4 પ્રશ્ન 4 ઓપ્શનમાં કન્ફ્યુઝન હોય એવા પ્રશ્નોને ટીક કરવાનું તમારે ટાળવાનું છે. ક્લિયર? બીજું, 2 ની અંદર તમને ડિલેમા હોય, બરાબર, 2 માં દ્વિધા હોય, કોઈ 2 ઓપ્શનમાં દ્વિધા હોય, તો એની અંદર તમે રિસ્ક લઈ શકો છો, પણ એ પણ એનો રેશિયો કેટલો હોવો જોઈએ? બહુ વધારે ના જોઈએ, બરાબર. પછી એમાં પાછા 2 માં ડાઉટ હતો એ બધા કરી દે, એમાં નસીબ ખરાબ હોય, પણ એમાં સાચા પડવાના ચાન્સીસ સારા છે. ઓકે, એટલે 2 ની અંદર હોય તો તમે રિસ્ક લઈ શકો છો, પણ ક્યારે? જ્યારે તમને એવું લાગે કે ખરેખર મેં જે ટીક કર્યા છે એટલામાંથી હું કટ ઓફ જેટલા માર્ક્સ નહીં લાવી શકું તો કરવા. બાકી તમને એવું લાગતું હોય કે તમે 130-140 પ્રશ્નો વ્યવસ્થિત સાચા પડે એવા ટીક કર્યા છે, તો પછી તમારે આવું ખોટું રિસ્ક લેવાની જરૂર નથી. ઓકે, ધોરણ 11-12 ના સરકારી પાઠ્યપુસ્તકો ખાસ તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે. આપણા કોર્સની અંદર આપણે પાઠ્યપુસ્તકોની એક માઇનોર ડિટેલ પણ ક્લિયર કરાવેલી છે. જે વિદ્યાર્થીઓ કોર્સમાં છે એમને ખ્યાલ હશે
કે આપણે ચોપડી આખી ફ્રન્ટમાં રાખીને ભણાવીએ છીએ. એનું કારણ શું છે? કારણ કે આપણું મેઇન ફોકસ ચોપડીની જે બાબતો છે એના ઉપર હોવું જોઈએ. બરાબર છે? પાઠ્યપુસ્તકમાંથી ખૂણામાંથી જે પ્રશ્નો પૂછાય છે એ પણ આપણને આવડતા હોવા જોઈએ, તો આપણે પ્રિલિમ્સ ક્લિયર કરી શકીશું. પ્લસ પાઠ્યપુસ્તક એવી રીતે વાંચવાનું કે જોડે જોડે મેન્સની પણ તૈયારી થતી રહે. ઓકે? અને ચલો મેન્સ માટેની ટીપ શું છે? તો લેખનની પ્રેક્ટિસ રાખવાની છે. બરાબર? નવી પદ્ધતિ જે છે 150 થી 180 શબ્દોમાં પ્રશ્નોના જવાબ લખવાની પ્રેક્ટિસ કરવાની. 100 શબ્દોમાં પ્રશ્નોના જવાબ લખવાની પ્રેક્ટિસ કરવાની. બરાબર? તો આ વસ્તુ ખાસ તમારી ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર છે? ચલો અહીંયા વેબસાઇટ આપેલી છે. નોટિફિકેશન ક્યાં છે? તો scbexam.org. આના ઉપર તમને નોટિફિકેશન મળશે જે આજે 5/2/25 ના દિવસે 26 ના દિવસે આવેલું છે. ujasgujarat.government.in આના ઉપર તમે એપ્લાય કરી શકશો એક્ઝામ માટે. અહીંયા હેલ્પલાઇન નંબર્સ આપેલા છે, તમને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. બરાબર છે? એસસીબી એક્ઝામમાં તમે કોલ કરી શકો છો. ખાસ મિત્રો અહીંયા આપણને આ જે જાહેરાત ક્રમાંક છે આપેલો છે. જે પણ મિત્રો ટાટ હાયર સેકન્ડરી માટેની વ્યવસ્થિત સિન્સિયરલી તૈયારી કરવા ઈચ્છતા હોય એ આપણી ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરજો. કોઈ ડાઉટ હોય તો અહીંયા નંબર આપ્યા છે, આ નંબર ઉપર સંપર્ક કરીને માહિતી મેળવી શકશો. ઓકે, ચલો આ બંને નંબર તમે એનો સંપર્ક કરી શકશો. ખાસ મિત્રો જેનો મુખ્ય વિષય ઇંગ્લિશ છે આ મિત્રોએ લેટ કરવાની જરૂર નથી. ઇંગ્લિશની અંદર ખૂબ સારી માત્રામાં જગ્યાઓ ટાટ હાયર સેકન્ડરીમાં પણ આવવાની છે અને ઇંગ્લિશ માટેનો કોર્સ આપણે સક્સેસફુલી ક્યુસરમાં બનાવેલો છે. તમે એ કોર્સનો લાભ લઈ શકો છો. એની અંદર જોડાવવું હોય તો જોડાઈ શકો. બરાબર? એની અંદર પણ અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહેલી છે. 50% ડિસ્કાઉન્ટ તમને એમાં જોવા મળશે. બરાબર છે? તો એ તમે અવેલ કરીને કોર્સમાં જોઈન કરી શકો છો. ઓકે, તમારે હવે મગજમાં 29/3 આ ડેટને યાદ રાખવાની છે અને જતો એક એક દિવસ તમારા માટે કિંમતી છે. આ યાદ રાખીને તૈયારી કરવાની છે. ઓકે, ચાલો તો જે પણ મિત્રો તૈયારી કરવા ઈચ્છે છે એ બધાને મારી શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ. તમારું શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર કરો. બરાબર? અને એની અંદર ક્યુ સર તરફથી અમે કોઈ પણ મદદ કરી શકીએ એવું હોય તો એ તમારે અમને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. સખત પરિશ્રમ અને યોગ્ય રણનીતિ જ સફળતાની ચાવી છે. રણનીતિ, પ્લાનિંગ, બેટર પ્લાનિંગ ઇઝ હાફ સક્સેસ. તો બેટર પ્લાનિંગ તમે જાતે કરી શકો તો વેલ એન્ડ ગુડ. ન કરી શકો તો તમે કોઈ પણ એકેડેમી, આપણી એકેડેમી, કોઈ પણ એકેડેમીની તમે સહાયતા લઈ શકો છો. કેવી રીતે લખી શકાય, કેવી રીતે ભણવું જોઈએ, મેથોડોલોજીમાં, પેડાગોજીમાં તકલીફ પડે છે તો એ વસ્તુ પણ તમને ત્યાં મળી રહેશે. ઓકે, ચલો તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.